આપનું સ્વાગત છે। મોહરમને લઈને વડોદરા શહેર તાજિયા કમિટીના ચેરમેનની અધ્યક્ષતામાં યાકુતપુરા ખાતે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું। મોહરમ મહિનાને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે વડોદરા શહેરના તાજિયાના પરવાનેદારો અવઢવમાં છે, કારણ કે વડોદરા શહેર પોલીસ કમિશનરે ગત મહિને એક જાહેરનામું બહાર પાડી તાજિયાની હાઇટ અને તેમની બનાવટમાં અમુક કૃતિઓ પર પ્રતિબંધ મૂક્યો હતો। તેવી તમામ બાબતોને લઈને વડોદરા શહેર તાજિયા કમિટીના ચેરમેન સૈયદ જાહિદ હુસૈન બાપુની અધ્યક્ષતામાં યાકુતપુરા ખાતે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાંથી આવેલા તાજિયા કમિટીના પરવાનેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તાજિયા અંગે સલાહ સૂચનો આપવામાં આવી હતી। આ પ્રસંગે તાજિયા કમિટીના વાઇસ પ્રેસિડેન્ટ એમ કાદરી ઉર્ફે ગુડ્ડુભાઈ, મચ્છીપીટના ફિરોઝભાઈ, તાંદલજાના ઇલિયાસભાઈ વાડીવાલા, અયુબભાઈ દાઢી તેમજ માજી ડેપ્યુટી મેયર ચિરાગભાઈ શેખ, એડવોકેટ બાબુભાઈ શેખ, બફાતી શાહ દિવાન, યાકુતપુરાના પટેલ સહિત વિવિધ વિસ્તારોના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, वडोदरा। कमेटी सिर्फ जावेद बापू की नहीं है, चिराग शेख की नहीं है, भाई की नहीं है। ये तो आपके लिए एक कमेटी बनाई गई है। हजारों आदमी से मसले करने जाने से बेहतर है कि 15 आदमी कमेटी वाले मसला करके कौम के मसले को आगे ले जाए। ये कमेटी के आप सब मेंबर हो, ये कमेटी के आप सब आगेवान हो, ये समझकर आपको आज तक जो हुआ बड़ा दुख होता है बापू को और मुझे भी, कि कई बार ताजिया कमेटी के बात को नज़रअंदाज करके हमारे नौजवान, हमारे आगेवान अपनी मर्जी से, अपने टाइम से, अपनी तरह से चलते हैं। આજે બરોડા શહેર તાજિયા કમિટીએ બરોડા શહેરના તાજિયાના પરવાનેદારોની આજે મિટિંગ અમે લેવામાં આવી હતી અને તાજિયા પરવાનેદારોની જે પણ સૂચના છે એ અમે માંગી હતી। તાજિયા પરવાનેદારોની જે રાય રાખી છે એના વિશે શું છે? તાજિયા પરવાનેદારોની જે પણ એ અમે સાંભળ્યું છે એ અમે કમિશનરને રજૂઆત કરવાના છે। તાજિયાના પરવાનેદારો અને તાજિયા કમિટીના મેમ્બરો અહીંયા ભેગા થયા છે અને આવનારા દિવસોમાં તાજિયા શરીફ માટે કમિશનરશ્રી પાસે જઈશું અને કમિશનરશ્રી સાથે ચર્ચા કરીને વધારે અમે જાણ કરીશું અને આવનારા દિવસોમાં જગન્નાથની યાત્રા બી છે અને યાત્રાને ધ્યાનમાં રાખીને અમે લોકો ચર્ચા કરીશું। તાજિયા ઠંડા કરવા માટે અહીંયા સરસા તળાવ પર છે। તાજિયા ઠંડા કરવાનો સરસા તળાવ પર જ રહેશે અને દરેક તાજિયા પરવાનેદારો તાજિયા તળાવ પર લઈને જ આવશે। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।